આખો દાડ ગેમ 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 રમો છો. તમારે આવા ગેમ રમવી હોય ને તો હું ઘર છોડીને જતી રહીશ. આવી ખબર હોત ને મને તો હું તો ચાંદનો ગેમ જ રમતો હતો. 6 મહિનાથી ચાલુ કરી દીધી હોત. માથું બહુ દુખે છે, દબાઈ હાલે છે. નવરી છું તમારા માટે. મને એવું હતું કાજે છે ને તને તારા ઘેર લઈ જાઉં અને વળતા પકોડી ખવડાવું. કેવું લાગે છે? સારું લાગે છે? માથાના આરામ આપવાની નિંજા ટેકનિક. હલો, એટલે કેટલા રહ્યા તમે લોકો? હા હા, છૂટા પૈસા લેતા આવજો ને. હા, ફટાફટ આવો, ફટાફટ. બહુ વાર કરી આને તો. આજે તો આખી રાત મોજ પડી જવાની. હું આવી ગઈ પાછી ઘરે. મને તો તમારા વગર અડધો દિવસ ના ગમે. મેં તમારા મમ્મીને કીધું હું તો હાલ જ જઉં છું ફટાફટ મારા ઘરે. અરે તું તો સાતમ આઠમ કરીને નથી આવવાની? સવારે ગઈ હાજે પાછી. કેમ હું વહેલા ઘેર આવીએ તમને ના ગમ્યું? બહુ મજા આવતી હતી એકલા રહેવાની. અરે ના રે ના, કોણ કહેજો કેટલો બધો ખુશ છું તા. પેલા લોકોને ફોન કરીને ના પાડવી પડશે કે ના આવતા ઘરે ભાઈ રેડ પડી ગઈ છે. શું વિચારમાં પડી ગયા? કઈ નહીં વિચારતો, ઉભી રહીને એક ફોન કરી લેવા દે ખાલી ભાઈબંધને. હાલો. અલ્યા ભાઈ તને જ ફોન કરતો તો પણ તા ભાભી આવી ગઈ ને તે પાછું રહી ગયું. મેં લાય હવે કરું. ના ના, સાતમ આઠમ કરીને જ આવવાના હતા એ, પણ આજે વહેલા આવી ગયા. કેમ આજે સાતમ આઠમ ચાલી રહ્યું છે? કઈ પ્લાન તો નતો ને પત્તા બત્તા રમવાનો? પ્લાનની તો પથારી ફરી ગઈ. શું બોલ્યા? અરે એ તો મારા ફ્રેન્ડનો ફોન આવ્યો ને, મને એ કહેતો તો કે મારી પથારી ફરી ગઈ. એના ફ્રેન્ડના ઘેર પત્તા રમવા જવાના હતા તો એના ફ્રેન્ડની વાઈફ આવી ગઈ ઘેર. ઓ મારા વાલા, તમારા જ પ્લાનની પથારી ફરી ગઈ છે. તમે તમારા ફ્રેન્ડને એમ કહેતા હતા ને ફટાફટ આવી જા. હું દરવાજાની બહાર જ ઊભી હતી અને મને ખબર જ હતી કે તમે લોકો આ બધા નાટક કરવાના છો, એટલે હું ખાલી ખાલી એમ કહીને ગઈ હતી 2 દિવસનું. આ તો સારું થયું કે પ્લાનની પથારી ફરી. જો રમતા હોત અને આવી જાત તો જિંદગીની. મજાઈ ગઈ. બહાર જબરો ઝઘડો જામ્યો છે. તે કોકના ઝઘડામાં તું કેમ ખુશ થઈ ગઈ છું? અરે કોનો ઝઘડો છે ખબર છે તમને? આ મનીષ અને મહેશ 2 ઝઘડે છે. કઈ વાત ઉપર ઝઘડા છે? અને મહેશ તો છે ને આમાંય વિચિત્ર છે. દિવાળીમાં કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો તો આપણી. અરે મહેશ છે ને એના ઘરની જગ્યા છોડીને મનીષના ઘર આગળ જઈને ગાડી મૂકી આવ્યો છે. એને પહેલેથી એવું છે કે આ બધી જગ્યા છે ને મારા ડોહાની છે. મહેશ શું જગ્યા કરતો હશે? બધી જગ્યા ઉપર લઈ જવાની છે. આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડે ને એ જિંદગીમાં કદી આગળ ના આવે. એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો. આપણી ગાડી આગળ જગ્યાએ કેવા ફટાકડા ફોડતો તો. એક તો સોસાયટીમાં પાર્કિંગની જગ્યા ઓછી પડતી હોય, પાછા આવા અવરચંડા 2-4 ઘૂસી જાય એટલે ઝઘડાઓ જ થાય. અવાજ આવ્યો. હું બહાર જાઉં, હું સાંભળીને આવીને તમને કહું. અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે. આજે તો લાઈવ મારામારી જોવી જ છે. એટલે કેટલી વાર લગનમાં જવાનું છે? તૈયાર થવામાં 1 કલાક કર્યો. તમારે તૈયાર થતા 5 મિનિટ થાય, અમારા બૈરાઓને તૈયાર થતા બહુ વાર લાગે. અરે વાર લાગે એ બરાબર છે. અમારે 5 મિનિટ થાય તો તમારે 15 મિનિટ થાય. આટલી બધી વાર થોડી થાય. તમારે બીજું કશું કામ હોય છે? અમાર કચરા પોતા કરવાના, વાસણ કરવાના, ઘરના બધા કામ કરવાના. 2 નહીં 3 કલાક થાય. તો પછી વહેલા ઉઠીને કામ પતાવી દઈએ. દર વખતે પ્રસંગમાં જવાનું થાય એટલે મોડું જ થાય. તમારા કપડા નતા મળતા, તમારા કપડા શોધ્યા, ઇસ્ત્રી કર્યા, તમારા કામે અમાર કરવાના, પછી એમ કહો છો કે મોડું થાય છે. એ તો તારા ને મારા કપડાનું મેચિંગ કરવું હતું એટલે તે શોધ્યા. નકર હું તો ગમે તે કપડાં પહેરીને તૈયાર થઈ જતો. હવે ફટાફટ તૈયાર થવાનું કર. હા થઈ જાઉં છું ફટાફટ તૈયાર. અને હું શું કહું, આ 3જી વાર ચણિયા ચોળી પહેરી મેં એકની એક. ઓ બહુ ગજબ કહેવાય. 3જી વાર પહેરવા પડે એટલે આપણી આબરૂ ઓછી થઈ જશે નહીં?
હવે આજકાલની છોકરીઓ એકના એક કપડા 2 વાર ના પહેરે. અરે આ જબ્બો ઓછામાં ઓછો મેં 30 વાર પહેર્યો. 3000 નો જબ્બો મેં 30 વાર પહેર્યો અને 13000 ની ચણિયા ચોરી તમને છે ને 3 વાર પહેરતા શરમ આવે છે. તમે તો 30 વાર નહીં 300 વારે પહેરો. તમને ક્યાં ફેશનની ખબર પડે છે તે સલાહ આપો છો? ના પણ તમે 5 વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય? કોણ ધ્યાન રાખીને બેર્યું તમારું? અરે લેડીઝે તો બધું ધ્યાન રાખે. કોણે શું પહેર્યું છે, કેટલી વાર પહેર્યું છે, કયા લગનમાં પહેર્યું છે. અરે લોકોને જે કેવું હોય કે લોકોને કપડાં બતાવવામાં તો મારા કપડાં ઉતરી જશે અને બધા બૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે. કોને શું પહેર્યું કેવું પહેર્યું. કપડાં ઉતરી જવાની કે વાત છે? તમને તો મારા જેવી મળે નહીં અને હું ક્યાં કપડામાં ખર્ચો કરાવડાવું છું. અરે એ તો મને ક્યાં ખબર નહીં કે તારે સહેજે ખર્ચો નહીં કપડામાં. ખોટી હોશિયારી ના મારો. બીજી મળી હોત ને તો ખબર પડત છોકરીઓના કપડાના ખર્ચા કેટલા હોય એમ. બીજી મળી હોત તો જિંદગીની કમાણી કપડોમાં સમાણી આવું જ થાત ને. આ જમવાનું કેવું બનાવ્યું તું? આજ તો તમારું ફેવરેટ બનાવ્યું તું મેં. અરે જોરદાર બન્યું તું મગનું શાક તો અને ભાખરી તો જોરદાર બની હતી. પણ આજે તો મેં સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવી હતી. તો તમારા ટિફિનમાં મગનું શાક અને ભાખરી ક્યાંથી આવી હે? અલ્યા યાર ટિફિન બીજા ના લે પહેલા જોઈ લેવાનું તું મારે. શું વિચારો છો? હું તમારા માટે વહેલા ઉઠીને ટિફિન બનાવું છું કે તમારે બહાર ના ખાવું પડે? સાચું કહું આજે મને પેટમાં દુખતું હતું ને તો મેં ટિફિન કર્યું જ નતું. મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય. તો પછી શું તો પછી? મને ભરોસો છે કે તમે બહાર જઈને લોચું ભરી આયા છો. તમારું પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે? કાલે તારે મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું. જો હું આચું ના કહું તો તારે જે કહેવું હોય કહેજે બસ. ના પણ હું કાલથી તમને એક જ શરતે ટિફિન બનાવી આપીશ. અરે તારી શરત મંજૂર છે બોલ ને ગાંડી. પહેલા સાંભળો તો ખરા. કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડીયો કોલ કરીને જ ટિફિન કરવાનું. વિડીયો કોલ આ વોટ્સએપ વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે. નાયક નહીં ખલનાયક હું મેં. ઓ ખલનાયક સંભળાય છે કઈ હવે? મારે ઘેર જવાનું છે. કેમ? રક્ષાબંધન નહીં? સારું. અને 5000 જોડે લઈ લોજો. 5000 શેના માટે? અરે રક્ષાબંધન તો તમારા ભાઈને નહીં આપવાના મારે. એટલે તમે ભાઈ બેના નવા નિયમ ક્યાંથી બનાવો છો? નવો નિયમ એટલે? અલે રક્ષાબંધન ઉપર બેન ભાઈ ના આપે કે ભાઈ બેન ના આપે? પણ મારો ભાઈ નાનો નહીં એટલે મારા હાલવા પડે. કયા એંગલ થી નાનો છે? ઝંડ જેવો થયો છે અને આવતા વર્ષે તો 150 કિલો વજન થઈ જશે એનું. એ બધી પંચાયત મૂકો ને તમે. અને તહેવારના દાડો હોય ને ત્યાં તમને લડવાનું મૂડ બહુ આવી જાય. મને ખબર છે તમારા પૈસા ના આલવાના એટલે તમારા બધા બહાના હોય. ના ભાઈ ના, હું તો એના માટે પેલું ટિફિનનું ડબલું ખખડાઈને સવારે જઉં નોકરી, એના માટે નોકરી કરું છું. હવે મૂકો ના બધી વાત. તો તમે તમારા બેન ના આલો છો ત્યારે હું કશું કહું છું તો મારા ભાઈને નહીં આપવાના? અલ્યા પણ રક્ષાબંધને તો ભાઈ આલે ને બેન ને. બેન આપો ભાઈને, હું તને એમ તો સમજાવું છું. હા તે એમાં કઈ વાંધો નહીં. આ તો કોઈ બી તહેવાર આવે એટલે જીજાજી આપો ને બેન આપો, બસ. કામ ધંધો કરવો નહીં, કશું શીખવું નહીં. હવે મેં બધો હિસાબ લખી રાખ્યો છે એ તમને આલી દેશે. એનો જીવ નીકળી જાય ને તોય તમને આલી દેશે. હવે જવું શકે નહીં? હાલી રહ્યો. ત્યાં જઈને રક્ષાબંધનમાં તું રાખડી બાંધે એટલે એની તારે રક્ષા કરવી છે. એનાથી લોકોને રક્ષાની જરૂર એ છે. મારી રક્ષા કરે એટલા માટે હું એને બાંધું છું રાખડી. એ કોઈની રક્ષા કરે એવું નહીં, એનાથી લોકોને રક્ષા થવી જોઈએ. લોકોને ચિંતા થાય છે, એને બાંધી રાખો, છૂટો ના મૂકશો. તમારે હાલવા છે કે નહીં હાલવા? છેલ્લી વાર પૂછું છું. હવે હું ના પાડે તો તું નહીં આપું? હું તો આપવાની જ ન. હું કઈ તમને પૂછીને નહીં, ખાલી કહું છું કે હું આલી દઈ એમ. બરોબર? એમ હાલવા ના જ હોય. બેન બા બોલી ગયા તો આપવા જ પડે, મને ખબર છે. ભાઈ માટે બેન બા બોલે એટલે આપવા જ પડે. હું ફટાફટ નોટો ગણીને આવું છું, ઉડાડીએ આપણે. હા તો આપણે મોટા હોઈએ ને તો મોટા થઈને બતાવવું પડે. હંમેશા નાના છોકરા જેવું ના કરાય. ખબર તો પડતી છે. મારે કઈ બીજી ચર્ચા કરવી નહીં, હું લઈને આવું છું પૈસા. આ ઉઠા છો તમે બંધ થઈ જા. ના હવે જામને આયા મોટા બંધ થઈ ગયા. પૈસા લઈને આવું છું. વ્યવહારના બુઠ્ઠા છો. હા તું વ્યવહાર કર. મોટા 5,000 ના. ઓહો શું બનાવવા દે? છોલે ને પૂરી બનાવી જાત મેં તમારા માટે. આ તો તે મને સરપ્રાઈઝ કરી દીધો. લે હું તને એક સરપ્રાઈઝ આપું. આપણે છે ને એક ગુજરાતી પિક્ચર બનાવવાનું છે. નવું નાટક ક્યાંથી આવ્યું હવે? એટલે નવું નાટક નહીં, મને એક રિયલ સ્ટોરી મળી છે અને પિક્ચર બ્લોકબસ્ટર જશે. બોલો તમારી રિયલ સ્ટોરી. એમાં શરૂઆતમાં એક છોકરો હોય છે, સિંહ જેવો હોય છે. પછી એના લગ્ન થાય છે એટલે એ બકરી જેવો થઈ જાય છે અને ધીરે ધીરે એની જિંદગી તહેસ નહેસ થતી જાય છે. પછી એના સાસરી વાળા હોય છે ને એક નંબરના વિચિત્ર. એ તમને કેમ નહીં ખબર? એટલે સ્ટોરી છે એટલે સ્ટોરી લખી હોય તો ખબર તો હોય ને. હા આગળ તો સાંભળ.
પછી એનો હાડો એક નંબરનો ચોર, એક નંબરનો કરું ભગત, આખા પિક્ચરમાં એના જોડેથી પૈસા જ પડાય કરે. તમે છે ને આ રિયલ સ્ટોરી આપણા ઘર ઉપર નહીં લખી ને? એટલે આપણો ક્યાં, મારો હાડો તો હારો છે બિચારો, એની પણ વાત મને કેમ એવું લાગે છે કે આપણા ઘર ઉપર જ છે? એટલે નહીં આપણા ઘર ઉપર, તું સીધું તારા ઉપર કેમ લઈ લઉં છું? બોલો આગળ. પછી છે ને એના સસરા એક નંબરના કાચિંડા જેવા. એટલે તમે મારા પપ્પાને કાચીંડા કહો છો? એટલે તારી વાત નહીં, તું તારી ઉપર કેમ લઉં છું? એટલે રંગ બદલે પિક્ચરમાં, નાની નાની વાતે હું નતો બોલ્યો, આમ તેમ વાતો ફેરવી નાખ, રંગ બદલે એમ. એટલે ખાલી તને સમજાવું છું કે બાપુ કાચિંડા છે. આગળ બોલો ને. પછી એની માં છે ને એક નંબરની કાબરી જેવી, આખો દિવસ ફોન કરીને છોકરીને છે ને અને એ છોકરો છે ને કઈ હારો નહીં હતો. એ છોકરો છે ને ચરિત્રનો કઈ હારો નહીં હતો. છોકરો- લખણનો ખોટો હોય છે એ મને ખબર છે. ના ના ના, છોકરો તો હારો હોય છે, તને કેમ નહીં? તમે તો હારું જ કહેવા ને, કેમ કે એ તમારી સ્ટોરી છે અને અરે! તમે તમારા ઉપર જ લખી છે. હવે એ મને ના કહો. નીકળો અલ્યા, અહીંયાથી. સ્ટોરી મને બીજા એક જણાએ આપી છે, ભાઈબંધે મારા, હવે મસ્ત અહીંયા- સ્ટોરી છે. મારા કઈ હું તમે- તારા ઉપર કેમ લઉં છું? મારા કઈ તમારી સ્ટોરીઓ સાંભળવી નહીં આવી. નીકળો અહીંયાથી. અરે યાર, જો એને એના બૈરાને સંભળાઈને તો એ એમ કહેતું હતું કે તમે અમારી ઉપર કહો છો, તું એમ કહું છું તમે અમારા ઉપર કહો છો, તો પિક્ચર બને કેમનું આવી રીતે તમે તમારા ઉપર લો છો? જામને હવે કઈ હારું પિક્ચર નહીં. એના પિક્ચર છે ને તમારું ફ્લોપ જવાનું બનાવશો ને તો અલા હિટ જશે, હિટ. અમે પૈસા ઉડવાના, તું જો. બહુ ઉડી રહ્યા પૈસા. જેનો ડાયરેક્ટર જ આવો ગોડો હોય મગજથી, હું હાથ ધોઈ- પિક્ચર હારું જાય. હું હાથ ધોઈને આવું છું કાર્ડ હેઠ જમવાનું. મારું તો મૂડ બગાડી નાખ્યો. હવે તો હારું બનાવાય જ નહીં. હા બોલ. હા અરે તું એને કહી દે કરણભાઈ સિંહ હતા અને સિંહ જ રહેશે. खत्म बाय बाय टाटा गुड बाय गया. અરે હા પણ મારા ભાઈબંધને અંબાજીની બાધા છે, તો એમ કહેતો હતો કે તું મારી જોડે આય. તો તમે એને શું કીધું એ તો કહો. અરે મેં તો ના જ પાડી છે, પણ એમ કહેતો હતો કે તું એકવાર ઘેર પૂછી લેજે. ભગવાનનું કામ છે એટલે ના તો નહીં પાડતી, પણ સવાર જઈને સાંજે તો પાછા આવી જશો ને. જો ગાંડા જેવી વાતો કરું છું ને તું, અરે એને ચાલતા જવાની બાધા છે, 2-3 દિવસ તો લાગશે કે નહીં? તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે? માનો ને માનો તમારા ભાઈબંધે અંબાજીની તો બાધા નહીં જ રાખી. ના ના, અંબાજીની જ બાધા રાખી છે. અમદાવાદથી અંબાજી કેટલું દૂર થાય? હજી એને ફોન કરીને પૂછી જો અંબાજીની બાધા રાખી છે કે અધર દેવીની. આ અધરદેવી ક્યાં આવ્યું પાછું? તું ભાઈ બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જઉં કે ના જઉં? વર્ષમાં 4 વાર તો આબુ જાવ છો, તો ખબર નહીં કે ત્યાં મંદિરે છે? મને થોડી ખબર કે તું આબુવાળા અધરદેવીની વાત કરે છે. મને એમ કે બીજા અધરદેવીની વાત કરતી હોય આટલામાં. તમારા જેવા લોકોએ તો આબુનું નામ ખરાબ કર્યું છે. કોઈક સારો માણસ જાય ને તોય લોકો એની પર શંકા જ કરે. તમારા જેવા ના કરે. અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી? અને આબુ હું એટલે જઉં છું કે મને ત્યાંના રસ્તા બહુ ગમે છે, પેલા ઢાળવાળા. તમે ભાનમાં તો હતા નહીં, તો તમે દાળવાળા રસ્તા જોયા ક્યારે? બૈરાને ગમે એટલા બહાના બતાવું ને તો એ બૈરાને હારી ખબર પડી જ જાય છે. એટલે મિત્રો કંઈક નવું બહાનું હોય ને તો કોમેન્ટમાં જણાવજો. અરે સાંભળો ને, આજે વરસાદ આવે ને તો આપણે બંને જણા ધાબે નાવા જઈશું વરસાદમાં. ના, મારે નહીં નાવું. પેલા જેવી હવે મજા નહીં. કેમ, શું થયું તમને? પેલા વરસાદ પડતો ને તો એની મજા જ કંઈક અલગ હતી. પેલાની આમ મને બહુ યાદ આવી જાય. હા, તમારી વાત તો સાચી છે. આપણે સ્કૂલેથી કેવા વહેલા છૂટી જતા હતા નહીં? પેલા કોઈ સ્માર્ટફોન નતા, વાઈફાઈ ઇન્ટરનેટ નતા, તોય વરસાદમાં આમ સમય જતો રહે. સારું, તમારે ના આવવું હોય તો હું ને રિયા ભાભી બંને જઈશું ઉપર. હું ધાબે તો આવીશ જ તારા જોડે. વરસાદમાં તારો પગ લપસી જાય તો વાગી ના જાય તારા? કશું પગ નહીં લપસી જતો. તમારું દિલ લપસી ગયું છે એનું શું? અને હમણાં તો જૂની વાતો કરતા હતા. જૂનું બધું પતી ગયું અત્યારે જીવી લો. આ યાદ જ આવવાનું પછી. ચલો ધાબે જઈએ. પણ વરસાદ તો આવવા દો. હવે ઉતાવળ ચડી ગઈ. ખરા હો, ખરા તમે નાટક બાજ. અરે એવું કઈ ના હોય, વરસાદ આવે તારે જ જવાનું ઉપર. ચલો અત્યારે ઉપર જઈને બેહીએ, વાતો કરીએ. શરમ વગરના વિચિત્ર માણસ. કશું રિયાન નહીં બોલાવાની. આપણે બે જ જવાનું છે ધાબા ઉપર. આવું ખોટું બોલીને મને હેરાન ના કરે. તને એમય નહીં થતું કે આવું ના કરે? ભગવાનથી તો ડર. હવે તો તમે કોનાથી બીસો ને એ કહી દો આજે, તો મને ખબર પડે. રિયાનું નામ પડતા જ ગોળ થઈ જાય છે આ માણસ. આ વખતે મિતને રમાડવાના બાને રિયા ભાભી જોડે નાવા તો જવાનું જ છે.